મારું નામ હસમુખભાઈ બી કારેલી. હસમુખભાઈ, તમે અમરનાથ મહાદેવમાં શું હોદ્દો ધરાવો છો? હું સહમંત્રી હતો. સહમંત્રી છો. અત્યારે હવે મંદિરનો વિવાદ ચાલે છે, શું વિવાદ છે, શું કહેશો? ટ્રસ્ટમાં વિવાદ હાલે છે કે જે બાપુ જે પ્રમુખ છે એની રીતે એની તાનાશાહી મુજબ હાલે. કોઈ પીટી જાડેજા કરીને છે. શું તાનાશાહી? એટલે એને એના નિયમ મુજબ હાલવાનું. એમ કે કાંઈ આમ કરવાનું, આરતી કરવા દેવાની, મંદિર બંધ કરીને પોતાને આરતી કરવી તો મંદિર બંધ કરી દે, કોઈને આવવાનું નહીં. બરોબર, બેસણું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આ તે ને એવું બધું ઘણું બધું છે. બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યા. બાપુ ત્યારે હતા નહીં, અમે મંદિર બનાવ્યું ત્યારે. બરોબર, બાપુ એમ કે આમાં 90% મેં ખર્ચો કર્યો. બાપુએ ખાલી 14,000 રૂપિયા જ આપ્યા છે. બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો? આવડાના સીસીટીવી કેમેરાનો, એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી. અત્યાર લગીનમાં કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી. કેટલું ડોનેશન છે, શું છે, કેટલો ફંડ છે, એકેય વાર આપણે મિનિટ બુકમાં સહી નથી કરાવી. પીટી જાડેજા એમ કહે છે કે હું મંદિરના ટ્રસ્ટી છું. ટ્રસ્ટી કોણ છે મંદિરનો? ટ્રસ્ટીમાં હું છું, એક ભાઈ લક્ષ્મણ અર્જુનભાઈ છે, એક પરમારભાઈ કરીને તો એ બાર ફરાર થઈ ગયા છે, એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે. આવી રીતના અમે 5 જણા હતા, 4 જણા. મંદિરમાં મહાઆરતી લઈને અવારનવાર વિવાદ હોય છે. હવે શું માંગ છે, કેવા હવે માંગ ઈ જ છે કે ભાઈ શાંતિથી આ જે હાલે કરવા દો. એટલે ઘણું, બીજું અમારે કઈ બીજી કઈ જરૂરિયાત છે નહીં.